કચ્છનું માંડવી આજે પણ પોતાની સદીઓ જૂની જહાજ નિર્માણની ભવ્ય પરંપરાને કારણે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે। ઈસવીસન 1636માં રાજા ખેંગારજી દ્વારા સ્થાપિત આ શહેર મુંબઈ અને સુરત પહેલા પૂર્વ આફ્રિકાથી લઈ ઇંગ્લેન્ડ સુધીના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય હબ ગણાતું। સમય જતાં આધુનિકીકરણના કારણે વેપારી મહત્વ ઘટ્યું હોવા છતાં આજે પણ રૂકમાવતી નદીના કિનારે પરંપરાગત પદ્ધતિથી લાકડાના વિશાળ જહાજો બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે। અહીંયાના સ્થાનિક ખારવા પરિવારો દ્વારા પેઢી દર પેઢી જહાજોના અદ્ભુત સૂક્ષ્મ મોડેલ તૈયાર કરી આ પ્રાચીન કૌશલ્યને જીવંત રખાયું। અદ્ભુત શિપ બિલ્ડિંગ વારસો, ઐતિહાસિક કિલ્લાના અવશેષ અને મનમોહક શાંત દરિયા કિનારો આજે માંડવીને કચ્છના ગૌરવવંતા પ્રવાસન સ્થળ તરીકે વિશ્વભરમાં એક અનોખી ઓળખ અપાવી રહ્યા છે। यहाँ અમે અમારું આ દુકાન છે સાગર શિપ મોડલ। અહીંયા બધે ટાઈપના અમારે અહીંયા મોડલ બને છે। નાના 10 ફૂટથી કરી 8 ફૂટ જે તમે કહો એ ટાઈપના મોડલ બનાવીએ છીએ। ઐતિહાસિક પણ મોડલ અહીંયા કને બને છે બધા જૂના, ને અમે ફોટો પ્રમાણે પણ અહીંયા શિપ અમે બનાવી આપીએ છીએ। અમારો આ જે સાગર શિપ મોડલ છે એ લગભગ 60 વર્ષથી ઉપર છે, ને આખા કચ્છમાં મને લાગે છે એક જ આ અમારો શોપ છે। હવે અહીંયા કને અમારા બધે ટાઈપના મોડલ બને છે। અત્યારે અમે ખાસ કરીને તો જે છે એ કચ્છી કોટિયા છે, કચ્છી કોટિયા જેને કહીએ છીએ, જે માંડવીમાં પહેલે પ્રખ્યાત ચાલતા કચ્છી કોટિયા, જે હવાથી ચાલતા સઢવાળા પર બને છે।